જે બેંક છે એ વધી નથી રહી અને આ નાની બેંકો વધી રહી છે. બીકોઝ સમ ઓફ ધ રીઝન્સ, ખાસ કરીને ફેડરલ અને આરબીઆઈ બેંકમાં ફોરેન ઇન્સ્ટિટ્યૂટ્સના સ્ટેક હોલ્ડિંગથી અને જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં વર્ષો બાદ એક સારું આપણને જોવા મળ્યું છે બ્રેકઆઉટ ઇન ટર્મ્સ ઓફ બેલેન્સ શીટ પણ બહુ સારા ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યા છે. તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંક અગેન એક સારું ઇન્વેસ્ટમેન્ટ ફોરેન ઇન્સ્ટિટ્યૂટનું. આ કી રીઝન છે જેના કારણે આ બેંક્સ ચાલી રહ્યા છે. અને આજે સરપ્રાઇઝિંગલી આપણને એવું જોવા મળ્યું છે માર્કેટમાં કે એકચ્યુઅલમાં સ્મોલ અને મિડ કેપમાં વધારે કરેક્શન જોવા મળ્યું. કમ્પેર ટુ તમે લાર્જ કેપ જુઓ, આજે સ્મોલ મિડ કેપ ઇન્ડેક્સ માઇનસ પણ છે અને બ્રોડર માર્કેટ પણ વીક વધારે છે. તો આ મારું એવું માનવું છે કે હાલ પૂરતું હવે સ્મોલ મિડ કેપના બધા પ્લેયર થોડા સાઇડલાઇન કન્સોલિડેટ થશે, માર્કેટમાં તેજી રહેશે. બહુ ટાઈમ પછી હવે લાર્જ કેપ થોડા ચાલે એવું દેખાઈ રહ્યું છે. તો બીકોઝ ઓફ ધેટ રીઝન પણ આ સ્ટોક્સમાં અત્યારે ઉપરના મથાળેથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. અને ફર્ધર અહીંયાથી થોડા મને એવું લાગે છે ડાઉન થઈ શકે છે, બીકોઝ ઓવરઓલ બેન્કિંગ સેક્ટરમાં એટલું મોટું કોઈ તેજીનું વાતાવરણ નથી બીકોઝ ઓફ ઇન્ટરેસ્ટ રેટ વધવાની વાત છે. તો આ સિનેરિયોની અંદર મને એવું લાગે છે કે આ બેંક્સમાં આ પ્રાઇસ ઉપર, આ વેલ્યુએશન ઉપર બાય કરવાનું અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો આ સંકેત અત્યારે ફિલહાલ બાઇંગ ન કરવાની સલાહ હવે અહીંયાથી ખાસ બની રહી છે. દર્શક મિત્રો, સ્વાભાવિક મિડ કેપ સ્મોલ કેપમાં આજે જે સ્લમ્પ સેલિંગ આવ્યું છે ને તે થોડી ચિંતા અપાવે છે. ઓબ્વિયસલી આજે ને આજે જ કન્ક્લુઝન મળી જાય કે નહીં એ સવાલ છે, પણ ઓબ્વિયસલી એક દિવસ આવતીકાલે પણ જો આવું સેલિંગ રહ્યું, સર એટલા માટે જ કહી રહ્યા છે કે અવોઇડ કરો, કારણ કે જો હજુ પણ આવતીકાલે સેલિંગ રહ્યું તો પછી વધારે તકલીફો બની શકે તેમ છે.